તો આજે પણ તમે લોકોએ પૈસા છાપ્યા, કારણ કે મેં આ જે ટ્રેડ સેટઅપ કાલે એનાલિસિસ વિડીયોમાં ડિસ્કસ કર્યો હતો કે ભાઈ પહેલા 12 વાગ્યા પહેલા શું થાય, માર્કેટ અહીંથી ખુલ્લા ભેગું લાલ કેન્ડલ બનાવીને પડશે, બટ હકીકતમાં શું થયું તો તમારી સામે પહેલી 15 મિનિટની નહીં, આપણે 5 મિનિટની કેન્ડલ સ્ટાર્ટ કરીને જોઈએ. માર્કેટ ફટ કરતું ઉપર ગયું, ત્યારબાદ નીચે આવ્યું, મતલબ કે આને 800 તો જવાની ઈચ્છા હતી, જે આપણે આ રેઝિસ્ટન્સ લેવલ માર્ક કર્યું 800 નું, એટલે આનો હાઈ બન્યો 771 નો, 30 પોઈન્ટ થી 800 અડ્યું નહીં. અને તમે લોકોને આનો બેનિફિટ ઉપાડવા માટે મેં કાલે એનાલિસિસ વિડીયોમાં તો કીધું હતું, બટ આ ટેલિગ્રામના ગ્રુપમાં પણ નાખ્યું કે કરો મજા. શું લખ્યું છે અહીંયા? કરો મજા. અને નીચેની બાજુ આપણો ચાર્ટ છે કે ભાઈ ઓલમોસ્ટ એના મુજબ ટાર્ગેટ હિટ થયો છે. બટ મેઇન વસ્તુ એ છે કે પ્રશાંતભાઈ નવા ચશ્મા કરાવીને લઈ આવ્યા, તો કેમ એને ખબર પડી નવા ચશ્માથી પહેરીને જોઈને કે 12 વાગ્યા પછી તેજીનો મૂવ આવશે? કારણ કે કાલના વિડીયોમાં આજ મેં કીધું હતું 9 ને 12 વાગ્યા સુધી, 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી અને 12 થી લઈને 3:30 સુધી શું રહેશે કે પહેલા આવી રીતે લાલ ઉપરથી બજાર નીચે આવશે ને પછી નીચેથી ઉપર જાય. તો તમે ઓલમોસ્ટ જુઓ શું થયું, એક્ઝેક્ટલી 12 ને 15 એટલે અહીં ઊભા તો આપણે 12 લઈ લ્યો. 12 વાગ્યા પછી શું થયું, માર્કેટે કર્યો ટ્રેન્ડ, અહીંથી સપોર્ટ લઈને જો ગેપ ફિલ નથી કર્યો, બરી કહે કે ના ના અહીંયા ગેપ હતો, હે અમુક જે છપરી હરી કરવાનો એની વાત છે. બટ આ ગેપ પ્રોપર ફિલ નથી થયો, બરોબર. અહીંયા આનો ડે લો હે ને, અને આ ગેપ 30 પોઈન્ટનો ગેપ બાકી હતો અને અહીંથી તેજી પકડી લીધી. ક્યાંથી હું આ બધું જોઈ શકું? તો કે ભાઈ ભગવાનનો આશીર્વાદ તો છે, બટ 5 વર્ષનું એક મારું પ્રોપર સ્ટડી છે માર્કેટને લઈને. એક ચાર્ટને મેં આખા દિવસ એનાલિસિસ કરેલા છે. હું સવારનો બેસી ગયો હોય માર્કેટ ઉપર, 3:30 માર્કેટ બંધ થાય, અડધી કલાક નાસ્તો પાણી કરી બેસું રાતના 7-7:30 સુધી કન્ટિન્યુ. પછી રાત્રે સુવા ટાઈમે મોબાઈલમાં હું આ ચાર્ટ જોતો. હું મારા પ્રાયર મતલબ કે સ્ટાર્ટિંગના 2 વર્ષની વાત કરું. હવે એમાં એવું કઈ નથી કહો 2 વર્ષ બેહો એટલે તમને આવડી જાય, આજ ઈઝી આવડી જાય. હું પોતાની જાતને એમ કહું ભાઈ આટલું બેહવાની જરૂર જ નહોતી. બટ શું છે કે આ બધું હે ને હરવે ભેગું થતું હોય, ભગવાન તમને રિવાર્ડ્સ આપતો હોય. જેમ રિવાર્ડ્સ મને આજના દિવસમાં આપ્યો મારા ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં, લાસ્ટ વિડીયોમાં તમારા બધાની ભરપૂર કોમેન્ટ છે, નવા સબસ્ક્રાઈબર પણ છે. બટ જે કોઈ ભાઈઓ નવા છે, અત્યારે પહેલી વાર મારો વિડીયો જોવે છે, અહીંયા ફોલો મને કરી લેજો માર્કેટની અપડેટ કરવા માટે. જો કાલના વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ આપણે આ કીધું છે અને એ ઓલમોસ્ટ થયું છે, તો આજના ચાર્ટનો ફોટો હું આ હમણાં સ્ક્રીનશોટ પાડીને નાખી દઉં, બરોબર. આ 12 વાગ્યાના ટાઈમનો તેજી આ આપણે સ્ક્રીનશોટ નાખી દઈએ. ત્યાં સુધીમાં તમે લોકો મને કઈ ક્વેશ્ચન ક્વેરીઝ હોય તો બાય ડિફોલ્ટ મુંજાયા વગર ગમે ત્યારે આપણો મોબાઈલ નંબર નીચે છે, એમાં મને પૂછી શકો છો. ગ્રુપમાં સ્ક્રીનશોટ જતો રહ્યો. હવે વાત કરીએ કાલનો દિવસ કેવો રહેશે. તો કે ભાઈ કાલના દિવસમાં માર્કેટ શું કરશે એ આજે આપણે થોડુંક રિવર્સલી સમજીએ, બરોબર. રિવર્સ મતલબ કે શું? આ છે ઓઆઈ ડેટા. તો ચાર્ટ પછી જોઈએ. ઓઆઈ ડેટાની મદદથી આપણે સમજીએ. હજી એક છે ઓપ્સ્ટ્રાની વેબસાઇટ, પણ બધામાં વાત એક જ હોય, બરોબર. લખીને અલગ ગયે. હું થોડાક ટાઈમમાં માતાજીની દયા થઈ તો હું મહેનત કરું. સેન્સિબલ ને આ બધે પ્લેટફોર્મ છે, એવી રીતે આપણું પોતાનું પ્લેટફોર્મ આવે. અને એમાં અહીંયા સુધી સુવિધા હોય કે કયો ટ્રેડ લેવો એ ચાર્ટ જોઈને તો તમને ખબર પડી, પણ આપણું જે સોફ્ટવેર બને છે એમાં જ છે ને ડાયરેક્ટ ક્લિક કરી દઈએ. ચાલો ભાઈ અહીંથી બાય સિગ્નલ જનરેટ થઈ ગયો હોય, લોંગ કરી શકાય છે. સોફ્ટવેરનું પ્રીમિયમ રાખીશ બાય ડિફોલ્ટ, પણ થોડાક ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ રાખીશ, કારણ કે જેટલા વર્ષની મહેનત છે એનો નીચોડથી સોફ્ટવેર બને છે. એલ્ગો તો આપણો ઓલમોસ્ટ રેડી છે. હવે આ ચાર્ટ ઉપરથી પછી પણ ઓઆઈ ડેટા ઉપર તો નિફ્ટી, બેંક નિફ્ટી, આપણે નિફ્ટીની એક વાત કરીએ. મેઇન આમાં તમે લોકો જોવા જાવ તો શું છે ભાઈ 25,700. આપણું નિફ્ટી ક્યાં ઉભું છે ભાઈ 25,700, એટલે 25,700 એ મેક્સ પેન હોવાનું. મેક્સ પેનનો મતલબ શું થાય? સૌથી હાઈએસ્ટ પોઝિશન, બરોબર. તો આમાં તમે જુઓ તો તમને જોવામાં અઘરું પડે છે, તો એના માટે એક લર્નિંગ પોઈન્ટ આપણે એડ કરીએ અહીંયા, મલ્ટી સ્ટ્રાઇક ઓઆઈ. આના બેઝ ઉપરથી તમે જુઓ તો ઓઆઈ તમને જોવામાં ઈઝી લાગે. 700 નો કોલ ને પુટ મેક્સ પેન છે, તો આપણે ઇન્ટ્રાડેમાં કન્વર્ટ કરીએ, 15 મિનિટમાં લઈ લઈએ. તો આજના દિવસમાં 23 ફેબ્રુઆરી ચાલુ થયું તો 3:30 સુધીનો ડેટા આપણને દેખાડશે. આ કાળા કલરની લાઈન નિફ્ટીની છે, લાલ કલરનો છે એ જો અહીંયા શું છે, લાલ કલરનો કોલ છે અને બ્લુ કલરનો પુટ છે. તો એમાં ઓઆઈ ડેટાથી જ ચાર્ટ બનતો હોય છે, પણ ઓઆઈ ડેટા ઘણીવાર ખોટો પણ હોય છે, પણ ચાર્ટ ખોટો હોતો નથી. આ સેન્ટેન્સ મેં કીધેલું છે ને, મારી પહેલાના ઘણા સારા ટ્રેડર્સ જે ગુજરી ગયા છે એ લોકોએ પણ કીધેલું છે. કારણ કે તમને ખબર સલાહ જીવનમાં 2 લોકોની જ માનવાની, એક
એક જે મરી ગયા હોય મતલબ કે બુક્સના માધ્યમથી જે મરી ગયાનો એક્સપિરિયન્સ લઈને ગયા હોય, અને એક બીજું જીવતા મતલબ કે જીવતા આપણે આપણી પોતાની સલાહ માનવાની, ગામની નહીં માનવાની. મારી માનજો ભાઈ, હું હારો માણસ વરી ગયા ભાઈ તમે સલાહ દીધો તમારી નહીં માનવાની, શું કરવાનું. તો એક્ઝેક્ટલી 10 ને 15 માર્કેટ નીચે પડતું હતું. સેમ ટાઈમે તમે જોવા જાઓ 1 કરોડ અને 50 લાખ પોઝિશન કોલ શોર્ટની બનેલી. કોલ શોર્ટ થાય મતલબ માર્કેટ નીચે જાય, અને પુટ શોર્ટ થાય મતલબ કે માર્કેટ ઉપર જાય. તો તમે જુઓ કોલ શોર્ટની કમ્પેરિઝનમાં 1.8 મતલબ કે 1 કરોડ 80 લાખ, 8.6 એટલે 1 કરોડ 86 લાખ પોઝિશન. તો કેટલી થઈ? 36 લાખ પોઝિશન કમ્પેરિઝનમાં વધારે છે કોલની કમ્પેરિઝનમાં પુટની. બરોબર છે. એક્ઝેક્ટલી 10 વાગે મતલબ કે કોલ રહ્યા એ હરવે હરવે વધતા હતા, કારણ કે સવારે કોલના કેટલા હતા? 1 કરોડ 16 અને ઓલા 1.32 હતા. પુટમાં વધી ને કોલમાં વધી, બેયમાં વધી. બટ હંમેશા યાદ રાખો જ્યારે ત્યારે આ ચાર્ટ તમે લોકો આ ખોલીને જોતા હોય ત્યારે એક ઓઆઈ ડેટા ને બીજો ઓઆઈ ડેટા ક્રોસ ઓવર કરીને ઉપર જાય. મતલબ કે તમે જો 1 કરોડ ને 71, 1 કરોડ ને 74, કેમાં કોલમાં 1 ને 74 થયા અને ઓમાં 1 ને 71. મતલબ કે કોલના વધે એટલે કોલમાં પોઝિશન વધે, મતલબ કે શોર્ટ સેલિંગ વધે કોલનું. કોલમાં શોર્ટ સેલિંગ વધે તો માર્કેટ નીચે જાય તો કોલ જે લોકો વેચે એને પ્રીમિયમ મળે અને ડેલ્ટા મળે, એટલે એ લોકોને ફાયદો થાય. તો તમે જોવા જાવ 10 ને 30 પછી માર્કેટ આપણું ઓલમોસ્ટ પડવાનું ચાલુ થયું. બરોબર, ઓઆઈ ડેટા વાઇઝ. પણ અહીંયા આનો વહીવટ અહીંયા હંકેલાઈ ગયો. ત્યાં સુધી આ એમને રહ્યું એઝ ઇટ ઇઝ અહીંયા સુધી. બરોબર છે. તો માર્કેટમાં સવારથી લઈને સ્લો પોઝિશન્સ ક્રિએટ થઈ અને ત્યારબાદ તમે લોકો જોવા જાઓ આ હરવે પોઝિશન વધી બટ નીચે ગઈ અને પછી માર્કેટ ઉપર ગયું. તો હવે આનો મતલબ શું નીકળ્યું? બે છેલ્લે તમે જોવા જાઓ હાઈએસ્ટ કેટલી હતી? કોલની 2 કરોડ ને 46. પછી પોઝિશન્સ બે એમાં વધારે પડતી કોલની શોર્ટની ઘટી ગઈ. હવે આ આપણે સમજી ગયા આજના દિવસની સ્ટોરી. બરોબર છે. હવે આપણે આખું ઓપન ઇન્ટરેસ્ટ આના માધ્યમથી સમજીએ. આ ઓઆઈ ચેન છે એ કામનું હોય. એ જે આપણે હમણાં જે સ્ટોરી લીટીમાં જોઈ ને અહીંયાથી દેખાડે છે. બરોબર, ફૂલ ડે ની. તો અત્યારે સૌથી જાજી પોઝિશન્સ ક્યાં બની આજના દિવસમાં? તો કે 500 ના પુટ સેલ થયા, સપોર્ટ બન્યો અને 26,000 નું રેઝિસ્ટન્સ બન્યું હોય. તો કરંટ 25,800 નું રેઝિસ્ટન્સ જે મેં કાલેના વિડીયોમાં કીધું હતું, સૌથી હાઈએસ્ટ 1 કરોડ ને 28 લાખ. હવે ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જોવા જાઓ પ્રોપર રેઝિસ્ટન્સ તમને અહીંયા જોવા મળશે. 1 કરોડ ને 28 લાખ, 20 લાખ પોઝિશન આમાં વધી. સપોર્ટમાં કેવડી વધી? તો કે ભાઈ પોઝિશન વધી 1 કરોડ ને 19 લાખ છે, 27 લાખ પોઝિશન અહીંયા વધી અને સિમિલરલી અહીંયા 20 લાખ પોઝિશન વધી. તો સપોર્ટ સ્ટ્રોંગ છે, 500 નો સપોર્ટ સ્ટ્રોંગ છે, 800 નું રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ છે. તો કાલનો દિવસ કેવો થયો? તો માર્કેટ ક્યાં છે એના ઉપરથી ખબર પડે. તો માર્કેટ જવા માંગે છે ભાઈ ઉપરની બાજુ. ક્યાં? 800 ના રેઝિસ્ટન્સ ને ટચ કરવા. રેઝિસ્ટન્સ ટચ કરે પછી નીચેની બાજુ આવશે. બટ માર્કેટ માટે ટ્રેડિંગ રેન્જ કઈ? તો અત્યારે હું આ ડિલીટ કરી દઉં. બરોબર છે. માર્કેટ માટે ટ્રેડિંગની રેન્જ કઈ અત્યારે? તો કે ભાઈ સિમ્પલ નો ટ્રેડિંગ ઝોન કહી શકો અથવા ટોપ ટુ બોટમ ટ્રેડિંગ કહી શકો. ટોપ ટુ બોટમ ટ્રેડિંગ મતલબ કે ટોપ ઉપર રેઝિસ્ટન્સ આગળ જાય અહીંયાથી સેલ કરો, બોટમે સપોર્ટ આગળ આવે અહીંથી બાય કરી અને પાછા લોંગ કરી લ્યો. 12 આજે વાગી ગયા. વિડીયો રોજ વહેલો મૂકવાની ઈચ્છા થાય પણ દિવસના એટલા કામ મિત્રો ભેગું નથી થતી. ફોરેક્સ નો કન્ટેન્ટ આવે છે, આરએસઆઈ નો વિડીયો આવે છે. જે લોકોની કોમેન્ટ છે બધાની ધ્યાન છે. બહુ દિલથી ને મસ્ત કન્ટેન્ટ બનાવીશ. 2026માં આપણી ચેનલ ગઈ ચેનલ 10,000 નથી કોઈ ગયા, ચેનલને 10,000 પહોંચાવી છે. ઇન્સ્ટાગ્રામનો આપણે ગ્રો કરવું છે. મને હવે એ પર્સનલ લેવલ ઉપર અટેચ થઈ ગયું હોય ભાઈ હું જૂની ગ્રો નથી કરી ગયો અને ગ્રો સિદ્ધતથી કરી તો આપણી ચેનલ જતી રહી. પણ હવે આ ચેનલને એટલી સ્ટ્રોંગ બનાવશું જાય તો યુટ્યુબ વાળા હાથ જોડીને કે લ્યો પ્રશાંતભાઈ. બરોબર છે. તો આ જૂનો તો આપણું જે થયું હતું એ મુજબ પ્રોપર. બટ હવે અહીંથી એક સ્ટ્રક્ચર છે ને આ મગજમાં રાખો. બરોબર છે. આને ચોપડી માર્કેટ કહેવાય. ચોપડી તમે આપણી બોલવાની ચોપડી બોલો અથવા ચોપરી બોલો. હકીકતમાં માર્કેટ કેવું કે નો સ્ટ્રક્ચર માર્કેટ એટલે કેવું છે કે આનું હાયર હાઈ નથી, લોઅર લો નથી, માર્કેટ સ્ટ્રક્ચર વગરનો. તો આને અત્યારે ટ્રેડિંગ સ્ટ્રક્ચર એક જ ફોલો કરે છે, બોક્સ કન્સોલિડેશન, કે આની અંદર કન્સોલિડેટ થાય. તો આમાં 800 એ જાય ને ભાઈ ત્યારે રેઝિસ્ટન્સ બનાવી નીચેની બાજુ પડે એનો સોદો નખાય. બરોબર. એટલે 500 ના પુટ શોર્ટ થયેલા અને 800 ના કોલ શોર્ટ થયેલા. જ્યારે 800 એ પહોંચશે ને એટલે કાલ ઠાપકશે. તો કાલની એક્સપાયરી કેવી? નલ્લી. ટ્રેડમાં મુવમેન્ટ મળશે 2:30 અથવા 2 વાગે. આ સમયની સાથે હું તમને લોકોને કહી દઉં. કાલે એક્સપાયરીમાં કાંઈ કાઢ્યા જેવું નહીં હોય તો શું કરવાનું? જે પૈસો આજે પ્રોફિટ બનાવ્યો એ સાચવવાનો. કાલના દિવસે નો ટ્રેડ્સ. ટ્રેડ હશે તો પણ મિસ કરી નાખજો. હું તમને ચોખ્ખું કહું કાલે તમારા લોકો સાથે મજાક કરશે. ઇન્ડિયા વિક્સ સ્પાઇક મારી અને ઉપર ગયો, પુલ ઓફ નથી થયો. બરોબર છે. 14 નું ઇન્ડિયા વિક્સ છે. પ્રીમિયમ્સ વધે
એટલે ઓપ્શન બાયર માટે હજી છે માર્કેટ, નો ડાઉટ. 18 સુધી, 18 નહીં, 15-16 સુધી ઓપ્શન બાયર માટે છે. 15-16 મતલબ કે ઇન્ડિયા વિક્સ નો આંકડો, આ 14 છે ને, એવી રીતે સેલર્સ માટે હવે માર્કેટ સારું થઈ જશે સ્લો એન્ડ સ્ટડી. પણ ટ્રેડ કરવો હોય તો 800 એકવાર અડી જાય ત્યારે 26,000 ના પુટ અને ધ્યાનમાં રાખીને ટ્રેડ કરી શકાય, બરોબર છે. એનો પુટ લઈને આપણે હોલ્ડ કરી ડાઉન સાઈડ. બટ કાલે રોડ મેપ આવો જ રહે, અહીંથી આ ઉપર જાય. હવે કાલે અહીંથી આ નીચે વહી જાય, મન રસ નથી, જાતું જવા દો, બરોબર છે. મને રસ જ નથી. મારા માટે ટ્રેડ પ્લાન ભગવાન છે. ટ્રેડ પ્લાન કે મુજબ માર્કેટ કરે તો આપણે પૈસા લગાડવાના. તો સિમ્પલ છે ભાઈ, માર્કેટ અહીંથી ઉપર જાય, જવા દો. અહીંયાથી લાલ કેન્ડલ બને, પેલી બીજી લાલ કેન્ડલ એનો લો બ્રેક કરે, ટ્રેડ એક્ઝિક્યુટ, વાત પૂરી થઈ ગઈ. નિફ્ટી માટે ડેટ શીટ, બેંક નિફ્ટી ભાઈ આ લીટો ડ્રો કરી દીધો હે. આ લીટાથી આગળ પાછળ નહીં થાય, કારણ કે હું કઈ હે નહીં. અહીંથી રેઝિસ્ટન્સ ફેસ કરી નીચે આવશે 1400 પોઈન્ટ. ફ્યુચર શોર્ટ કરવાનો ટ્રેડ મસ્ત બને બેંક નિફ્ટીમાં 100%, કારણ કે લોટ સાઇઝ મને નથી ખબર બેંક નિફ્ટી, લિટરલી હું બેંક નિફ્ટી ટ્રેડ નથી કરતો. પણ જો અહીંથી પેનિક થઈને નીચે પડે ને તો અહીંથી તો મને 1400 પોઈન્ટ મળવાનું. મારું રિસ્ક કેવડું રહ્યું ખાલી 300 પોઈન્ટનું. આ 1500 પોઈન્ટ અને તમે ખેંચી શકું ને તો હું 2500 પોઈન્ટ ઘરે લઈ આવી શકું. બહુ સારો રિસ્ક રિવાર્ડ વાળો ટ્રેડ બને. એટલે હું હવે ધ્યાનમાં રાખીશ, બોલી ગયો હતો બરોબર ને. 300 પોઈન્ટનો, 300 નહીં 250 પોઈન્ટનો પણ ફ્યુચરમાં 300 થઈ જાય. અને ઓહો ભાઈ, રિસ્ક રિવાર્ડ તો જો 1:8 રિસ્ક રિવાર્ડ, વાહ ભાઈ વાહ. કેપ્ચર કરી જાવ તો જમાવટ થઈ જાય. પણ હવે ધ્યાનમાં રાખીશ, ટ્રેડ આપણે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં કરતા નથી. મંથલી ન્યૂ ફીચર આવશે, એમાં કરવાની મજા આવશે, જોઈએ. નિફ્ટીમાં સેમ લેવલ આપણે પ્લાન કરીએ છીએ. હા, હવે આપણું મેન અને આપણું ફેવરેટ હાલના દિવસોમાં જે છે ગોલ્ડ, 100 પોઈન્ટ અપ. ગોલ્ડમાં આપણો ટ્રેડ એક્ટિવ મસ્તનો. મેં મારું હું કઈ ટ્રેડ નથી કરતો હમણાં, બરોબર. લાસ્ટ અકાઉન્ટ આપણું વાઇપ આઉટ થયું, તમને લોકોને ખ્યાલ છે. જે એ ચોખ્ખું હું કરીશ, હું તમને કહીશ નવું ફંડ મારું નાખીને. અત્યારે હું ટ્રેડ નથી કરતો, બટ આમાં આપણો ટ્રેડ એક્ટિવ થઈ ગયો. આપણું હોનું ક્યાં હે 4000 5000 રૂપિયા આપશે. આપણું સિલ્વર ક્યાં હે 12000 રૂપિયા આપશે. આનું સિલ્વર ક્યાં હે એક્ઝેક્ટલી આપણા લેવલ પાસે છે. ફર્સ્ટ ટાર્ગેટ આપણો સિલ્વરનો ઓલમોસ્ટ હિટ થઈ ગયો હે, બરોબર. ને ગોલ્ડમાં આપણો ટ્રેડ એક્ટિવ છે. ગોલ્ડમાં ટ્રેડ મસ્ત છે ભાઈ, બરોબર. હજી કોઈને ટ્રેડ નથી લેવાનો તો અહીંથી $100 એસએલ નો પહોંચાય, બરોબર. તો વેઇટ કરો, કારણ કે નીચે એને ગેપ પેન્ડિંગ કર્યો હોય. જોઈ લઉં, મારી કેન્ડલ ખોટી નથી ને, આ ગેપ અહીંયા પેન્ડિંગમાં છે. તો આ ગેપને ફિલ કરવો જરૂરી નથી, પણ લિક્વિડિટી સ્વીપ થશે, ફિલ કરશે. અહીંથી પાછો સપોર્ટ લે 5100 નો, પાછી ગાડી ઉપરની બાજુ ચડશે. આપણું આખું એનાલિસિસ છે. ગોલ્ડ માટે સેવ કરી રાખજો. આપણું ગોલ્ડ પાછું અડી જાય કે એ ખબર નહીં પડે તમને લોકોને. 2 લાખનો ટાર્ગેટ ગોલ્ડનો યાદ રાખજો. સિલ્વર આપણું પ્રોપર એક્ટિવ, બરોબર છે. મતલબ કે આ હાલે છે ઓલમોસ્ટ 2,65,000. ક્યાં જઈને આવ્યું 2,28. ખેંચી લીધી રેલી, ગેપ બેપ બધું મેકીને કેવડી રેલી ખેંચી, ઓલમોસ્ટ 40,000 પોઈન્ટની, બરોબર છે. બિટકોઇન ક્રેશ ક્રેશ ક્રેશ, બિટકોઇનનો વહીવટ અંકેલાઈ ગયો ભાઈ. હવે એના દિવસો ટૂંકા થઈ ગયા 65,000, બરોબર ને. આપણે આમાં સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું હતું, ખોટું પડ્યું. ટ્રેડ એક્ટિવ થઈને એસએલએમાં મળ્યો અને ત્યારબાદનું મીન્સ કે ફેક બ્રેકઆઉટ પ્રૂવ થઈ ગયું. અને તમે લોંગ ટર્મમાં જોવા જાવ તો શું હતું, હું પેટર્ન ટ્રેન્ડ કરતો હતો. એમાં હેડ એન્ડ શોલ્ડર, થર્ડ શોલ્ડર બનાવવાનું હતું, પણ એની પહેલા જ પેનિક થઈને પડી ગયું, બરોબર છે. તો બહુ સારી રીતે પડ્યું. આપણે તો કેપ્ચર નથી કર્યું. આ કેપ્ચર કર્યું હોય તો જબરો પૈસો બને. $28,000 એટલે ક્યાં વાત કરી. 0.2 થી ટ્રેડ કર્યું હોય તો $2,800 પ્રોફિટ થાય. 0.2 નહીં, સોરી 0.01 થી એને કોઈને 28,000 કરી નાખો, $2,800 થાય એટલે થાય 2,60,000 સમથિંગની વેલ્યુ. જમાવટ થઈ જાય, કઈ ખોટું નથી. કારણ કે એમાં લીવરેજ કેવડું ગયું ખબર, 2 થી 4,000 રૂપિયાનું. હા, રૂપિયાનું 2 થી 4,000 રૂપિયાના લીવરેજ થી કામ થઈ ગયું. એમાં ફોરેક્સમાં મજા છે, બટ હું કેવું છે કે અમુક વસ્તુ જ્યાં સુધી પ્રોપર તમારા સુધી નહીં પહોંચે એવી આવી જાય મારા હાથમાં, ત્યાં સુધી આપણે એને આગળ નહીં લઈ જઈએ. દેટ્સ ઇટ. આજના એનાલિસિસમાં જ હતું. મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલો મને કરજો, નીચે જે ટેલિગ્રામ છે ત્યાં પણ ફોલો કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.